અને ઈ જે બોલવા વાળો છે શું પ્રૂફ થઈ છે? આવ એકવાર હાલ જુનાગઢ આવ, તારું પ્રૂફ બતાવી દે. તું માગી તને આપવાની અમારી તૈયારી. અરે ખોટી ખોટી ખટપટો ધંધા કરો છો, હવે તો સુધરો. તો આ માણસને વ્યાસપીઠ ઉપર નહીં, એને મંદિરમાં કચરા પોતા માટે રાખવાનો હોય. નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે પ્રકારે બફાટ કરવામાં આવ્યો અને જલારામ બાપાને લઈને જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ 18 વર્ણના સમાજની અંદર ક્યાંક રોષ ભભૂકી ઉઠેલો છે અને અત્યારે વીરપુર બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે જ્યારે જ્યારે આ પ્રકારના બફાટ કરવામાં આવે છે ત્યારે દર વખતે તેઓ તરત જ માફી માંગી લે છે અને દરેક સમાજ તેને માફ પણ કરી દે છે. પરંતુ આ વખતે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરા અર્થમાં અત્યાર સુધી જે રીતે તેમને માફી આપવામાં આવતી હતી, શું આ વખતે માફી આપવી જોઈએ કે નહીં? એક માંગ એવી પણ ઉઠી છે કે વીરપુરની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામી આવે અને તેઓ ત્યાં વીરપુરના અત્યારે જે ગાદીપતિ છે તેમની સમક્ષ આવે અને તેઓ માફી માંગે. આ વાત અત્યારે સામે આવી છે અને વીરપુર અત્યારે સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે મારી સાથે વાત કરવા માટે જુનાગઢના પૂર્વ મેયર અને મહાજન અગ્રણી કહી શકાય એવા ગિરીશ કોટેચા મારી સાથે છે અને તેમની સાથે મારે વાત કરવાની છે. ગિરીશજી, આ ચર્ચાની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગિરીશભાઈ, શરૂઆત ત્યાંથી કરવી છે કે જે પ્રકારે આ સંત દ્વારા કહેવાય કે બફાટ કરવામાં આવ્યું છે અને જે રીતે કથાકથિત રીતે જલારામ દાદાનું અપમાન કરવામાં આવ્યું છે, લોહાણા મહાજન અગ્રણી તરીકે આપ આ મામલાને કેવી રીતે જુઓ છો? પેલા તો આનું નામ જ્ઞાન સ્વામી નથી, અજ્ઞાન સ્વામી છે. આને જ્ઞાની થોડો કહેવાય. અને આ તો ઈચ્છા પડે એવા નામ રાખી લે જયારે બેહે ત્યારે. જે રીતે વાણી વિલાસ થયો છે અને એના કરતા પણ વ્યાસપીઠ ઉપર બેસીને વડતાલના 500 મંદિરો છે અને આ ભાઈ ને વ્યાસપીઠ ઉપરથી ને જે વાત કરે જાણે ઓલી વાર્તા ન કરતા હોય. આપણે ઘણી વાર સ્ટોરી સાંભળી છે વાર્તાને, અને રાતના હુતા હુતા વિચાર આવ્યો હોય કે હરિભક્તો તો રાજી થઈ જાય, સવારે હું આવી રીતે વાત કરું. તમે કઈ સ્ટાઇલ થી જુનાગઢમાં મારો વોર્ડ જ છે, 10 નંબરના વોર્ડમાં હું 7 વાર ચૂંટાણો, એમાં જ સ્વામી મંદિર આવે છે. જુનાગઢ નું એમ કેતા હતા ને કે જુનાગઢ સ્વામી મંદિર ની અંદર જલારામ બાપા આવ્યા અને અહીં તો ઘણો ટાઈમ રોકાણા ને પછી એને કીધું કે મારી આ એક ઈચ્છા છે ને પછી એને આશીર્વાદ આપ્યા. હવે આનાથી દુનિયામાં ખોટું. પેલા વાળા તો લુહાણા જ્ઞાતિના માત્ર જલારામ બાપા નથી, જલારામ બાપા લુહાણા જ્ઞાતિમાં જૈનમાં પણ એને 18 વર્ણ જેમ તમે કીધું ને એમ એને માને છે. આજે યોગીજી મહારાજ પણ લુહાણા હતા, યોગીજી મહારાજ છે. અને જયારે તમને કહી દઉં પ્રમુખ સ્વામી ને આ માણસનો સ્વભાવ મને લાગે પહેલેથી જ એવો હશે. જાણે પોતે તો ન આમ વ્યાસપીઠ ઉપર બેહીને જાણે બહુ મોટી વાત કરી દીધી ને પછી આપણે સ્વામીજીએ આમ કીધું ને પછી દાળ રોટીનું કીધું ને આપણે તો અત્યારે એના મોઢાના હાવભાવ જો ને તો આ માણસને વ્યાસપીઠ ઉપર નહીં, એને મંદિરમાં કચરા પોતા માટે રાખવાનો હોય. એની ભાષા, એને મોઢાના હાવભાવ. કાલે પણ માફી માંગતો તો જાણે ઉપકાર ન મારી ઉપર કરતો હોય. હરેક નહીં, દેશ વિદેશના લોકોને પણ દુઃખ થયું છે. જલારામ બાપાની ખાલી તમે માનતા માનો ને, ખરેખર હું તમને કહું એવા કેટલાય ફોરેનરો મારા મિત્ર છે કે જયારે જુનાગઢ આવે એટલે પેલા વેલા એમ કે પેલા વેલા બાપાને માથું ટેકાય, અમારી આ માનતા પૂરી કરતી હતી. અવળું સત 205 વર્ષ પહેલા જે વિચાર આવે, ભોજલરામ છે એ લેવા પટેલ જ્ઞાતિના હતા, એના ગુરુ હતા. ત્યારે એને અનક્ષેત્ર વિચાર તો કરો તમને. 205 વર્ષ પહેલા જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો, અને આખા દેશને આખા વિશ્વમાં ક્યાં એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાઈ હોય? તમે એની ત્યાં ખાલી ગુંદી ગાંઠિયા અને ખીચડી ને કઢી ખાયો ને બહાર નીકળો ને ત્યાં સુધીમાં એને તમે મનમાં માન્યું નહીં, કામ પૂરું થઈ જાય. અને આ વ્યાસપીઠ ઉપરથી બકબક કરતો હતો. વીરપુર 2 દિવસના બંધનું એલાન આપ્યું. હજી મારી વાત બધી ચેનલને પણ એવી કીધી છે કે પેલા તો હું રાકેશ પ્રસાદ કે જે વડતાલ મંદિરના મેઇન છે એની નીચે 500 મંદિરો આવતા હશે. આવા માણસો ઓળખી ન શકો? તમારી ઓફિસમાં 50 જણાના સ્ટાફમાંથી 4 જણા નબળું કામ કરતા હોય અથવા ખટપટ કરતા હોય તેને કાઢી મુકાય ને. પોલીસમાં પણ તમારે તરત નથી આવતું રિએક્શન, એને ડિસમિસ કરી દે, સસ્પેન્ડ કરી દે, એને આને પનિશમેન્ટ તો આપે. હજી સુધી કાલથી અત્યાર સુધીમાં લગભગ મેં 15 ચેનલની ઇન્ટરવ્યુ આપ્યા. એમાં રાકેશ પ્રસાદ આવીને એમ કહીને કે ભાઈ અમારી મોટી ભૂલ થઈ ગઈ છે. કોઈ પણ આપણો હિન્દુસ્તાન સનાતન ધર્મ
બધાને છૂટ છે હવના ધર્મ માનવાની. અવળો મોટો 140 કરોડના દેશમાં બધા સારી રીતે જીવે છે. કોઈ સંપ્રદાય કોઈ માટે હું કામ બોલવું જોઈએ? આજે તમે કોઈ પણ ગાદીપતિ હોય એને માનવા વાળો પણ એક વર્ગ છે ને. તમે બધા ક્રિશ્ચિયન લોકો ના અલગ ધર્મગુરુ હોય, ખોજા લોકોના અલગ ધર્મગુરુ હોય, વણિક સમાજના અલગ માની જૈન મુનિ એ બધા. તો જે માનતા હોય એને ઠેસ પહોંચાડવાનું કામ. અને આ તો ભગવાન સુધી વહી જાય. શંકર ભગવાન પણ અમે કહેતા એમ કરતા ને, સૂર્યનારાયણ અમે કઈ ત્યારે ઉગે ને. એટલે વિકૃતતા માનસ છે. પ્રમુખ સ્વામીની અંદર પણ ઓછામાં ઓછા 1200-1500 એને બનાવ. મેં એક દિવસ કોઠારી સ્વામીને પૂછ્યું હતું, સ્વામી તમારી આ પરીક્ષા, મને કે ગિરીશભાઈ 8 વર્ષ 10 વર્ષ સુધી પરીક્ષા પૂરી થાય ને. પરીક્ષા એટલે એની ચાલ ચટક, એનો સ્વભાવ, એનામાં પછી એને ભગવા કપડા પહેરાવવામાં આવે છે. આ તો તાત્કાલિક બિહાડી દીધા ને. આમાં હરિભક્તો પણ મોટો ભાગ ભજવે. કારણ કે હરેક પાસે જે મોટા સ્વામી એની માં 25, 50, 100, 200 હરિભક્તો ચડી જાય. અને એનું કામ જ આ છે. બધાને દુઃખ થયું છે. 18 જ્ઞાતિને વરાણોને પણ દુઃખ થયું છે. મોદી સાહેબ પેલી ચૂંટણી લડ્યા ને, હું તમને ખાસ કહું, રાજકોટમાંથી પહેલી વાર સાહેબ ચૂંટણી લડ્યા ત્યારે આવતા આવે પેલા જલારામ મંદિરે પગે લાગીને પછી એને ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો હતો. કેવડી આસ્થા હશે, તમે વિચાર કરી લ્યો. ગિરીશભાઈ, એક પ્રશ્ન અત્યારે એવું થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારના નિવેદનો કરવામાં આવે, વારંવાર હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ બફાટ કરવામાં આવે અને દર વખતે તેઓ માફી માંગી લે. તરત જ પેલા વિડીયો વાયરલ થાય અને તરત જ તેઓ માફી માંગી લે. પરંતુ એમને એક વખત ખરા કહેવાય ને કે અંતરાત્માથી એવું નથી થતું કે આપણા સાહિત્યોની અંદર જે કથાકથિત રીતે જે કોઈ વ્યક્તિએ લખી નાખ્યા છે અથવા તો એમના કોઈ પુરાવા પણ નથી, આવી વાતો લખી નાખી છે. ત્યારે વધુ એક વિડીયો અત્યારે એવો સામે આવ્યો છે કે સ્વામિનારાયણ સર્વોપરી આવી કરીને એક યુટ્યુબ ચેનલ છે. એ ચેનલના માધ્યમથી આ વિવાદ આવ્યા પછી પણ ગઈકાલે એવો વિડીયો મૂકવામાં આવ્યો છે કે જે કઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વાત કરી છે તે પુરાવાને આધીન કરી છે અને આ છે તે કોઈ બુકની અંદર, પુસ્તકની અંદર, જલારામ દાદાના પુસ્તકની અંદર લખાયેલું છે એટલે અમે આ બોલી છે. હજી પણ એ લોકો નમવા તૈયાર નથી. તો આ મામલે શું કહેવું છે? ખરા કોઈ પુસ્તક છે? આ યુટ્યુબ ચેનલ છે ને, ખરેખર હલાવવાનો હક પણ તમારા લોકોને છે કે તમે સાચી વાત તો પહોંચાડો છો. આનું ફાઇનાન્સ પણ એને જ કર્યું છે. તમે લખી લેજો, તપાસ કરશો ને. કારણ કે ગરિયાજારી વગર નહીં ગમે એવી રીતે ચાલુ કરી દે. અને ઈ જે બોલવા વાળો છે શું પ્રૂફ સહી છે? આવ એક વાર હાલ જુનાગઢ આવ, તારું પ્રૂફ બતાવી દે. તું માગી તને આપવાની અમારી તૈયારી. તારા ખોટી ખટપટો ધંધા કરો છો. હવે તો સુધરો. આટલું થયા પછી આખા દેશની વિદેશની અંદર હરેક માણસના જીવ બળે છે. એટલે આ યુટ્યુબ ચેનલ વાળો પણ તમે વિચાર કરી લ્યો, આ વિકૃતતા ક્યાં સુધીની છે. હજી નમતું નથી. આ પણ ક્યાં નમતું આપતો હતો કાલે પણ. માફી માંગી તો જાણે નો અમારી ઉપર ઉપકાર કરતો એવી રીતે માફી માંગતો હતો કે ના મેં તો પછી મેં વાંચ્યું તો. તે હેનું વાંચ્યું તું ભાઈ? તું કોઈ દવે નામનું તારો જ છે, તારા ત્યાં રોજ ભેગો હોતો હોય છે અને એને તને કીધું હોય કે હું લખું ને તું સવારે બોલી જાજે. આ દેશની અંદર સાહેબ આપણો જે સનાતન ધર્મ છે ને એવડો, એના ઉપર તો આખું તમે કુંભમાં તો વિચાર કરો, 60 કરોડ માણસો આજે કુંભમાં નાવા ગયા. કેવડી આસ્થા ને કેવડા વિશ્વાસ હશે. હવ પોતપોતાનું કૃત્ય કરી રાખે છે. જે લોકો ધર્મ લઈને નીકળાય પણ આ વિધર્મી કહેવાય આને. આ માણસને પીઠ ઉપર નહોતો, પીઠ પાછળથી બોલવા વાળો માણસ છે. અને તમે આની તપાસ કરજો. એને વડતાલ મંદિરમાં પણ 10 ભાગ કરી નાખાય છે. એના મોઢાના હાવભાવ ને એની એક્શન ને એની વાત કરવાની તમે સ્ટાઇલ જો. માફી માંગવા 2 દીમાં આવવાની વાત કરે ને, માફી માની લ્યો કે બાપા એને આપે. બાપા અમે થોડા ભગવાન છીએ. અમે જલારામ બાપાને ભગવાન માનીએ કે અમારે ક્યાંય તકલીફ પડે તો બાપાને 1-2 દીવા ખાલી મંદિરની અંદર જઈને કરીએ જ ને તો અમારું કામ પૂરું થઈ જાય છે. હવે આની માફી માંગ્યા પછી પણ મારી એક રાકેશ પ્રસાદજીને નમ્ર વિનંતી છે કે કમસે કમ તમે તો બોલો કે આ ખોટું બોલ્યો જ ને, અમે એને સજા કરવાના છે. અને એને કચરા પોતા કરાવો. મંદિરની અંદર કચરા પોતા કરે ને, અને એક નાનકડી રૂમમાં એને કેવું કાંઈ ખાલી નીચે હોવાનું તારે ભાઈ. તે આખા વડતાલ મંદિરના ઓછામાં ઓછા 500 ઉપરના મંદિરને તે બદનામ કર્યા છે. આમાં રાકેશ પ્રસાદ બિચારા શું કરે? પણ એને પણ હવાને ન ભરતી કરાય. આજે આવીને ચડી બેહે જ ને, થોડુંક બોલતા આવડતું હોય
ચોક્કસથી. ગિરીશભાઈ, એક પ્રશ્ન એવું પૂછું છું કે ત્યાં જે બેઠેલા લોકો છે, જે કહેવાતા હરિભક્તો, અને તેઓ ત્યાં જઈને આમની કથાને શ્રવણ કરે છે, આ પ્રકારની વાતો આવે છે. અને આપણે જોઈએ પણ છીએ કે આ પ્રકારના નિવેદન કર્યા પછી પણ, કારણ કે ત્યાં દરેક સમાજના લોકો છે, એવું તો નથી કે કોઈ સ્પેસિફિક એક સમાજના જ લોકો એ સંપ્રદાય સાથે જોડાયેલા છે. અનેક સમાજના લોકો છે. તો એ લોકો જઈને બેસે છે, તો એ ટીકાઓ આ પ્રકારની થતી સહન કેમ કરે છે? પહેલી વાત તો હું તમારા માધ્યમથી એક કહેવા માંગુ છું કે માની લો કે હરિપ્રસાદ સ્વામી નો અલગ પંથ, ગુરુકુલ અનર, બધા હું તો બધા સ્વામીજી કહેવાય એને. પછી જુનાગઢ ની અંદર અલગ મંદિરો, તો આ લોકોએ પણ એની ટીકા કરવી જોઈએ ને. તમને અંદરથી એવું લાગતું હોય, તમને અંદરથી દુઃખ નથી થતું, એટલે હું જેટલા પણ પ્રમુખ સ્વામીના લોકોએ પણ આજે એનું નિવેદન આપવું જોઈએ કે આને વ્યાસપીઠ ઉપરથી આજે બોલ્યા છે. તમે જલારામ બાપા માટે અત્યાર સુધીમાં કોઈ એવું બોલ્યા છે? તમે વિચાર તો કરો, આ માણસની વિકૃતતા, કે પછી ત્યાં બાપા પાસે આવ્યા ને ત્યાં ઘણો ટાઈમ રોકાણા, બાપાએ એને ભગત કીધા કે ભગત તમે બોલો ને, આનાથી ને ખરાબ વાત કઈ હોઈ શકે? હું તો આપને કહું લાગે છે બધા કે આને ધર્મના માફી લોકો એનો આપી વિરોધ દેવી કરવો જોઈએ? જોઈએ. તમે આપને લાગે છે કે સ્વામી માફી આપી મંદિરના, દેવી જોઈએ? અમે પ્રમુખ સ્વામી અહીંયા રેગ્યુલર જાય ને, ત્યારે જુનાગઢમાં પ્રમુખ સ્વામી આવતા. હું તમને એક વાત કરું, ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ, અને ઓખરોઈનું જે મેઇન નાકું હતું ને, એ મંદિરના દરવાજા પાસે હતું. મારી પાસે 10-15 સંતો આવ્યા કે ગિરીશભાઈ, અમને આ તમારું ઓખરોઈનું નાકું નડે. એવડું મોટું મંદિર જયારે જુનાગઢમાં બનવાનું હોય, વિકાસ થવાનો હોય, મેં એમ કીધું હું તમને 10 દિવસમાં ઠરાવ કરીને જગ્યા જ આપી દઉં. અને મેં કાયદેસર ઠરાવ કરી અને આખું ઓખરોઈ નાકું ખસેડી અને એની જગ્યા, હરેક ધર્મનું આપણે માનપાન રાખતા હોય ને. ચોક્કસથી. પ્રમુખ સ્વામી જેટલા પણ ગેટ બનાવ્યા ને જુનાગઢમાં, એ મારા ટાઈમે જ બધા થયા છે ગેટો. એ સમયની પણ મંજૂરીઓ જે દેવાણી નગરપાલિકામાંથી, ચારેય દિશામાં જે પ્રમુખ સ્વામીના ગેટ બન્યા, તો તમે હાથે કરીને ઉંબાડિયા હેનો ઉભો કરે ભાઈ. અને એને તો એમ થતું હોય ને કે હું તો બહુ આખા દેશમાં ની પરદેશમાં 18 જ્ઞાતિ જલારામ બાપાને માનવા વાળો કેવડો મોટો વર્ગ છે. પાછળ રામ લાગે, જલારામ. આજે પણ તમે એટલો વિચાર કરો કે જલારામ મંદિરમાં 1 રૂપિયો ધરવાની પણ મનાય છે. એવું વર્લ્ડમાં કયું મંદિર છે કે જ્યાં રૂપિયો ધરાય? અહીંયા રૂપિયો ધરવાની મનાય છે. અને આજે પણ રામલલ્લા જયારે આપણે બેઠા અયોધ્યામાં મંદિર બન્યું, તો એ લોકો અહીંથી ને બધા એના વંશજો જલારામ બાપાને કહેતા કે અહીંયા થાળ ધરાય ને, એ કાયમ અમારો થાળ ધરાવવાનો. ચોક્કસથી. તો અંતિમ પ્રશ્ન ફરીથી આવું છું કે શું આવા સંતોને બફાટ બાદ જો એ વીરપુર જલારામ દાદાને ત્યાં આવી જશે, તો એને સમાજ માફી આપી દેશે, કે કોઈ બાહેંધરી લેશે કે ફરીથી આ પ્રકારના કોઈ નિવેદનબાજી ના કરે, અને જેમના તે જે લખાણો છે જેના પરથી એ બોલે છે, ખરા અર્થમાં તો મૂળમાં તો એ લખાણો હા, છે, મૂળમાં તો એમના પુસ્તકો છે, તો એ ખરા અર્થમાંથી એમના આ જે ખોટી રીતનો એમને ઇતિહાસ ક્યાંથી મળ્યો છે કે તપાસનો વિષય છે. પરંતુ એ દૂર થાય એના માટે સમાજે કોઈ પગલા લેવા જોઈએ, એવું આપને નથી લાગતું? હું તમને એમ કહું, કોઈનું પણ માન્યો કે પ્રિન્ટ મીડિયમ આવ્યું, તમે લખ્યું, તમારામાં એટલી એના વ્યાસપીઠ ઉપર બેઠો તો એનામાં એટલી બુદ્ધિ નથી કે હું બોલું છું. કોકનું લખાણ એટલે બતાડ કેનું લખાણ છે. એ કે આખા દેશની અંદર એનું નામ છે, તેની બુકોના નામથી ને વેચાઈ જાય. કોઈ પણ માણસ મન ઘડેલી વાતો કરે એ તો પકડાઈ જાય ને. તેની માફી એની માંગી, હાલ ને, તો સાચું હતો તો માફી એની માંગી. હજી પણ તું પોતે એમ કે હું તો સારું, તે હું સારું બોલ્યું. તે આખા દેશની અંદર હરેક લોકો જલારામ બાપાને માને જ ને, એના દિલ દુભાવ્યા છે. અને આની ઉપર બાબુ કોર્ટ કેસ કેવું તો કઈ થવાનું નથી. માફી માગી લેવાનો, અહીંયા માંગી એમ. માફીનો ટેવ વાળો માણસ લાગે છે. એટલે એ તો એના સંપ્રદાય નક્કી કરવું જોઈએ ને. આજે આખા દેશમાં હરેક ન્યૂઝ ચેનલ, તમને લોકોને પણ બાપુ પેટ બળતરા છે એની, કે જલારામ બાપાનું નામ એવડું છે. આજે એનો 205 વર્ષ પહેલા એને અનક્ષેત્ર, વિચાર કેવો હશે? ચોક્કસ. એ જ કે એને ભગવાન આવ્યા હતા સાક્ષાત, ઋષિનું સ્વરૂપ લઈને માગવા આવ્યા હતા. એમ કીધું ભાઈ હું તને અનાજ દઈ શકું, પણ કે મારી પાસે કામ કરવા વાળું કોઈ નથી, કે તો આ વીરબાઈ માને લેતા જાઓ તમે. અને ત્યારે ભગવાને તરત જ સ્વરૂપ બતાવ્યું. સાક્ષાત દર્શન જલારામ બાપાને ડાયરેક્ટ ભગવાને કરાવ્યા છે. એનું તપ કેવડું હશે, એ જગ્યાની વાઇબ્રેશન કેવા હશે. આ સારંગપુર જઈને તમે પગે લાગો ને સામે બાપા પાસે બેહો ને, તો એવા પણ અનુભવ છે કે ત્યાં પણ કામ પતી જાય. તમારે મૂર્તિ સામે બેહવાનું. એમ જલારામ બાપાના 2 દીવા મહિના હોય ને,
એનું કામ ફોરેનમાં પણ પતી જતું હોય, કેવડી શક્તિ હશે, એ જગ્યાને કેવડી જાગૃત કરી હશે. યોગીજી મહારાજ નું એવું કહેવાતું કે જેની ઉપર ધબ્બો મારતા ને એ માણસનું દુઃખ હોઈ જતું. પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ ને બે ચેલા બનાવ્યા હતા, હરિપ્રસાદ સ્વામી અને પ્રમુખ સ્વામી. તો આ બધા કોઈના ધર્મમાં પડ્યા નથી. મેં અત્યાર સુધીના સ્વામી મંદિરના સંતવાઈને પણ મારા ખૂબ સંબંધો છે, પણ કોઈ ધર્મનું શું કામ કોઈ બોલવું જોઈએ ભાઈ? જેને જે માનતા હોય, કડવા પટેલ છે એ ઉમિયામાને માનતા હોય, લેવા પટેલ છે ખોડલમાને માનતા હોય, પોતપોતાના આરાધ્ય દેવો છે આ બધા. એટલે બીજાના આ તો ભગવાન વિશે પણ બોલે. આની પેલા હનુમાન દાદાનું નહોતું, જે રીતે ભગવાન તો શંકર ભગવાન માટે પણ વળી તો કઈ સૂર્યનારાયણ પણ અમારા સ્વામીએ કીધું પછી બહાર નીકળ્યા. હવે આની બુદ્ધિ તો જોઉં તમે. એટલે પહેલી વાત એ કે આનાથી એટલો સબક બધાએ શીખવો જ જોઈએ કે ક્યારેય પણ કોઈએ પણ સનાતન ધર્મની બાબતમાં પડવું જ ન જોઈએ. બરાબર છે. આપણે લાગે છે કે આવા સંતોનો બહિષ્કાર થવો જોઈએ અને સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ? 1,00,000% બાબુ બહિષ્કાર થઈ ગયો. હવે તો એના જે વડતાલ મંદિરમાં આ બધા છે ને એવા હનીભાઈ વડતાલ મંદિરમાં આવા ઓછા છે 5,000 સાધુ હશે, એમાં આવા 50 નીકળે ને તો એવાઓને કાઢી મૂકવા જોઈએ. તમારે પણ જો તમારે હરિભક્તોને કાયમી વિશ્વાસ રાખવો હોય ને તો આને દૂર કરો. ત્યાં જેથી બોલતો તો વ્યાસપીઠ ઉપરથી ને એમાંથી હું માનું છું 70% માણસો વીરપુર દર્શન કરવા આવ્યા છે જલારામ બાપાના. બરાબર. આજે માનજો અમે જલારામ બાપાને માનીએ તો અમે હરેક મંદિરમાં નથી જતા. સ્વામી મંદિરમાં જાય, નમ્ર મુનિ પાસે જાય, બધે માથું ટેકાવવા જાય. હવની આસ્થા છે છતાં આપણનું મન થાય કે આપણે ત્યાં જઈને આપણું માથું ટેકાવીએ ને તો આપણે શાંતિ. અમુક જગ્યામાં તમે હા સાહેબ એટલે બોલો બોલો મારું સર. કહેવાનું એ છે કે કોઈનું અપમાન ન કરવું જોઈએ. આપણે આપણી લીટી લાંબી કરવાની હોય, બીજાની ટૂંકી કરવા માટેનો શું કામ પ્રયત્ન કરવો? પણ હવે આવા પ્રયત્ન કરે. હવે તો સુધરે તો સારું. આ દાખલા પછી 2 દિવસ પછી હરેક મીડિયાને હું હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે લોકોએ જે રીતે વાત ઉપાડી જ ને અને તમે લોકો સાચી વાત સમાજ સુધી પહોંચાડો છો. આ તમારા માધ્યમ મારફતથી કેટલા લોકોને ખબર પડશે. હરેક લોકો અત્યારે મોબાઈલની અંદર યુટ્યુબ જોતા હોય છે, ટીવી જોતા હોય છે, તો કોઈના ધર્મને ઠેસ પહોંચાડે એવું કરવાનો નહીં. કઈ કક્ષાનું કર્યું એને તમે વિચાર તો કરો કે આ અન્ન દેવાનું અને બીજાને જમાડવાનું જ્ઞાન ત્યાંથી ને મળ્યું. એવું કહી રહ્યા છે કે ગુણાતીતાનંદ સ્વામીએ એમને કહ્યું અને એમના પણ આશીર્વાદ હવે આનાથી ખોટો માણસ કયો ગણો બાપુ? બધા જાણી ગયા. આજથી સુધીમાં જલારામની તમે વીરપુર જાઓ તો તમને જલારામ બાપાની બધી જગ્યાએ છબી મળશે. ભલે આપણે જયારે માની લો કે અક્ષર મંદિર જાવ ત્યાં ગુણાતીત સ્વામી ની મળે. આ લોકો થોડું આવું શિક્ષણ આપીને ગયા છે. સજાનંદ મહારાજ, ગુણાતીત મહારાજ, આ કોઈ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી કોઈ આવું શિક્ષણ આપ્યું? એનું જ્ઞાન અલગ ટાઈપનું આપતા હોય છે. 2 કલાક એની સભામાં પણ હું બેઠો છું. તમને કાયદેસર એને નમન કરવાનું મન થઈ જાય અને આને વ્યાસપીઠ ઉપરથી આમ ઉછાળી નીચે પડવાનું મન થઈ જાય. સાચી વાત છે. ચોક્કસથી ગિરીશભાઈ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો આભાર. આશા રાખીએ કે જે રીતે આપ કહી રહ્યા છો એ રીતે એમને હવે તેમની અજ્ઞાનતા દૂર થશે અને વીરપુર આવીને માફી માંગશે. એને બાપુ હજી એક કહી દો, માફી માંગવાથી કઈ નહીં થાય. એને વાંથીને વડતાલથી ને એને દૂર કરવા જોઈએ. મંદિરમાં રાખવાય તો રાખે, પણ હવે પછી વ્યાસપીઠ ઉપર નો બિહાડી એટલું તો કરે. હરેકની લાગણી છે 18 ઓર્ડરની. ચોક્કસથી. જી ગિરીશભાઈ, તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગિરીશ કોટેચા કે જેમને આ સમગ્ર બાબતે વિસ્તૃત ચર્ચા કરી છે અને તેમને કહ્યું કે આમને એમની ગાદીથી દૂર કરવા જોઈએ. આ પ્રકારના નિવેદનો અને આ પ્રકારના સભાઓની અંદર જે પ્રકારે તે ભાષણબાજી કરે છે અને બફાટ કરે છે તેને એ હવે કરતા રોકવા જોઈએ અને વડતાલ ગાદીથી આ નિર્ણય થવો જોઈએ. આ પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે માફી બાદ શું આ મામલે રઘુવંશી સમાજ અને 18 વર્ણની અંદર જે રોષ ભભૂકેલો છે, જે લોકો જલારામ દાદાને બહુ માની રહ્યા છે, એ દરેક લોકોમાં આજે રોષ ભભૂકેલો છે. કારણ કે આ માત્ર એક વખત નથી, આ પૂર્વે પણ હનુમાનજી મહારાજ માટે હોય, શિવજી માટે હોય કે પછી અન્ય કોઈ દેવી દેવતા માટે હોય, આ લોકોનું બફાટ એ સદા માટે ચાલતો જ આવ્યો છે. અને જ્યારે જ્યારે પણ આવા વિડીયો વાયરલ થાય ત્યારે ચોક્કસથી તેઓ માફી માંગી લેતા હોય છે અને સામાજિક
લોકો અને સમાજ તેને ક્યાંક ને ક્યાંક માફી આપી દેતો હોય છે કે બીજી વાર આવી ભૂલ નહીં કરે, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ એ પ્રકાશમાં આવતી જ રહે છે. આ જ પ્રકારના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.